છોટાઉદેપુરમાં આવેલી ડોલામાઇટની ખાણો ફરી શરૂ કરવાની માંગ ઉગ્ર બની છે ત્યારે આ અંગે સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા સદનમાં આ પ્રશ્ન ઉઠાવવામાં આવનાર હતો। જોકે સદનની કાર્યવાહી બંધ થતાં પ્રશ્ન રજૂ કરાઈ શક્યો નહીં, પરંતુ આ મામલાનું નિરાકરણ લાવવા સાંસદ દ્વારા સદનમાં પ્રશ્ન ટેબલ પર મૂકી આ બાબતને લઈને જલ્દી જ નિરાકરણ લાવી ખાણો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી એન્વાયરમેન્ટ EC સર્ટી રદ થવાને કારણે આ ખાણો બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી લગભગ 15,000 મજૂરોની રોજીરોટી પર સવાલ ઊભો થયો છે। છોટાઉદેપુર તેમજ તેની આસપાસના લોકો આ જ મજૂરી પર નિર્ભર હોવાથી તેમને આર્થિક ફટકો પડ્યો છે। ત્યારે સાંસદ દ્વારા મુદ્દે રજૂઆત કરાઈ મજૂરોની રોજીરોટી ન છીનવાય તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે માઇન્સો છે જે ઘણા લાંબા સમયથી બંધ છે, માઇન્સો બંધ હોવાથી 15,000 કરતાં વધારે મજૂરોને મજૂરી મળતી બંધ થઈ છે। ત્યારે આ સંદર્ભે હું મારો પ્રશ્ન 377 હેઠળ લાગ્યો હતો, પણ હાઉસ એડજોર્ન થવાના કારણે હું બોલી નહીં શક્યો, પરંતુ આ પ્રશ્ન મારો ટેબલ પર લે કરી અને સરકારશ્રીમાં રજૂઆત કરી છે અને સરકારશ્રી આ માઇન્સો ચાલુ કરાવવા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરે એવી વિનંતી કરી છે।